પ્રાકૃતિક ખેતીના લાભાર્થી તરીકે જે એનાઉન્સમેન્ટ થયું એમાં અત્યાર સુધી જે કંઈ બી લાભો મળ્યા છે એ આમ સિક્વન્સ વાઇઝ મને યાદ નથી, પણ છેલ્લા 8 થી 9 વર્ષથી આપણે કેમિકલ ફર્ટિલાઇઝર છોડી અને ફાર્મ ઉપર આપણે જે પ્રયોગો કર્યા છે એમાં ચાલુ જે ગવર્મેન્ટ છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારના જે કંઈ પ્રયોગો થયા છે, મેં આચાર્ય દેવવ્રત જે આપણે રાજ્યપાલશ્રીના હાથે પણ એવોર્ડ મેળવેલો છે. એટલે ફક્ત હું 110 કિલોમીટર કે 20 કિલોમીટરનું અંતર કાપીને તાત્કાલિક એટલું જ કહેવા ખાલી આવ્યો છું. અને આપણે બધા ગામના જ છીએ. સતત પ્રયોગો મેં કર્યા છે. આપણે ડેરીમાં બી આપણે એક મૂવી જોયું હતું જાગે તબ સબેરા. આપણી આખી હિસ્ટ્રી ગામજનોનો પણ ખબર જ છે. અને જેટલા પણ પોલિટિકલ લીડરો છે એમને પણ એવું કહેવું છે મારે આજે કે અહીંયા ઉપસ્થિત કે અત્યાર સુધીની જે આપણી ભારતની આઝાદી પછીની સમયની અંદર જો જોવામાં આવતું હોય તો ખેડૂતો માટે અને ખેડૂતોની પરિસ્થિતિ સુધરે એના માટે, ખેડૂતો આગળ આવે એના માટે, ભારતનું અર્થતંત્ર આગળ આવે એના માટે, ગાય માતાનું જે મહત્ત્વ આપ્યું છે એના માટે, અને આપણે ઝેરમુક્ત પદાર્થો આપણે પોતાના શરીરમાં આરોગ્ય અને આ બધા જે ક્રોનિક ડિસીઝ છે, જે કંઈ બી બીમારીઓ છે આપણી એ બધી દૂર થાય. સતત ને સતત આપણા હોસ્પિટાલિટીના જે ખર્ચા છે, એવરી ડે આપણે મેડિકલની અંદર જવું પડે છે, આ બધું જે રિડ્યુસ ઓછું થાય એના માટે જે પ્રયત્નો કરતી હોય અત્યાર સુધીના 70 વર્ષના ઇતિહાસમાં તમે જોઈ લેજો, વડીલો પણ બેઠા છે. આટલા પ્રોગ્રામ્સ આટલા બાળકોએ જે કર્યું એ બાળકો માટે નથી, આપણા માટે છે. બાળક તો સ્કૂલમાં છે, એ જે સમજવા માટે જે એના પાછળ જે એફર્ટ લેવામાં આવે છે, એના પાછળ જે ખર્ચો કરવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી, જે પ્રોગ્રામ્સ કરવામાં આવે છે, જે આયોજનો કરવામાં આવે છે ને, એ કોઈના બાપની તાકાત નથી એમ, કોઈના બાપની તાકાત નથી એમ. અને એવી રીતે કોઈ આવશે પણ નહીં એમ ફરીથી. એટલે સૌથી પહેલાં આપણે આપણી જાતને ક્વેશ્ચન કરવાનો કે આપણે ખેતરમાં જઈને શું કરવા માગીએ છીએ. ફક્ત ને ફક્ત પૈસા જ કમાવા માગીએ છીએ. રાઈટ છો તમે, તમારો પરિવાર ચલાવવાનો છે, તમારે તમારું ઘર ચલાવવાનું છે, કુટુંબીજનોને સપોર્ટ કરવું હોય, સમાજમાં આગળ પડતા દેખાવું હોય તો કમાવા જોઈએ પૈસા, એમાં કંઈ ખોટું નથી. તો કમાઈ લીધા કોઈએ, હાથ ઊંચો કરજો. કોનું અસ્તિત્વ વધારે છે અત્યારે? કેમિકલ ફર્ટિલાઇઝર કરીને કોણ આગળ જતું રહ્યું અને કોણે સન્માન કર્યું અત્યાર સુધીમાં? પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોનું સન્માન થાય છે આ ગવર્મેન્ટમાં. પેલું એ મગજમાં ક્લિયર કરી દો. અને કેમ કરે છે? એ લોકો દેશ ચલાવવા માટે બેઠા છે. મોદીજીએ 51 વર્ષ સુધી સતત પ્રયત્નો કર્યા છે, અવારનવાર ભટકાયા છે, ઉપર ગયા છે, નીચે ગયા છે, પછી એમનો પ્રોગ્રેસ ચાલુ થયો છે. ફક્ત ને ફક્ત ખેડૂતો જ એવો વ્યક્તિ છે 4 મહિનાની અંદર બધું 0-0 કરવા માગે છે. એ શક્ય જ નથી. આખી પેઢી ઘસાવવું પડશે. 30-40 વર્ષ સુધી તમે જે ઠોકે રાખ્યું છે ને અંદર, એમાં રિવર્સ આવવું પડશે તમારે. અને આ મગજમાં આપણા માઇન્ડમાં ક્લિયર જ કરી દેજો એમ. નહીંતર તમારે ડેલી નહીં, દિવસમાં 8 વખત ટેબ્લેટ લેવી પડશે આવનારા વર્ષોમાં. કેટલા? અત્યારે 3 વાર લઈ રહ્યા છે 70% લોકો. 8 વખત લેવી પડશે એમ, બરાબર? અને એલોપેથીની આપણે નકારતા નથી. જે લાઈન છે ઓપરેશન્સ, આ બધા હોસ્પિટાલિટીની રિક્વાયરમેન્ટ છે, એ ઇમરજન્સી માટે છે. અમદાવાદની અંદર હું 1000 આઇટમોનો ઓર્ગેનિક સ્ટોર ચલાવું છું અત્યારે. તમે ફેસ નહીં કર્યા હોય એવા કસ્ટમરો મારી જોડે આવે છે જે બીમારીઓ લઈને એમ. એકચ્યુઅલમાં સોરી, ક્લોઝ કરવું પડશે થોડું. છેલ્લી એક વાત કરી લઈએ આપણે. બધાને ખબર જ છે કે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ શું છે. આપણે દરેક ટાઈમે પૈસાને પ્રાધાન્ય આપીને જે કેમિકલ ફાર્મિંગ કરીને જે પાપ કરી રહ્યા છે ને એના વિશે વાત કરવી છે આપણે અત્યારે તો ખાસ. અને બીજું કોઈ એવું કહેતું હોય કે નોર્મલ ખેતી કરીને આપણે પૈસાદાર ના બની શકીએ તો એવું કોઈ હું માનવા તૈયાર નથી. દર
એવરી સન્ડે હું ફાર્મ ઉપર આવું છું, 4 થી 5 કલાક ત્યાં આપું છું. આપણે ટીમ બનાવેલી છે, એની અંદર 1 કલાક માટે આપણે કોઈ પણ વ્યક્તિ માટે આપણે ટાઈમ આપવા તૈયાર છીએ. આપણે પહેલાં પણ મિટિંગો કરી ચૂકીએ છીએ, પણ એકદમ દયનીય લોકો આવે છે તેમ આંખમાંથી કંઈક ફિલિંગ્સ જે આવે છે એ આપણે દુઃખી નથી થતા, પણ આપણને એમ થાય કે આપણે શું કરવા બેઠા છીએ. આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજવું છે કે કોઈ પણ ખેડૂત દુઃખી છે આજે, એ દેવાદાર થાય છે, એને તકલીફ થાય છે, એના જીવનમાંથી ઊંચો જ નથી આવતો. ઇવન પોતાના છોકરાઓના ખર્ચા નથી કાઢી શકતા આપણે, એના મેરેજના કે ભણવાના અને સારી સ્કૂલમાં મૂકી નથી શકતા. તો એ પ્રોબ્લેમનું ફેસ કેમ કરવું, એનું સોલ્યુશન કેમ કોઈ નથી આપતું. કુટુંબની અંદર કોઈ સપોર્ટ નહીં કરે તમને. આપણું 5 ઘરનું કે 7 ઘરનું કુટુંબ હોય તો પિન્ટેશભાઈ ફસાયા છે, પિન્ટેશભાઈને કાઢવા કોઈ આવતું નથી. ઇવન આપણા ફળિયાવાળું કોઈ નથી આવતું, એની પણ તમારા ઉપર દયા નથી. આપણે પોતાની જાતને જગતના તાજ સમજીએ છીએ એટલે વાત કરવું છે. આપણે કહીએ ને ખેડૂત જગતનો તાજ છે, આપણે જ બધાને બધું પ્રોવાઈડ કરીએ છીએ. હમણાં બી વાત થઈ કે 76% કે 67%, બરાબર. આપણે એ સમજવું છે કે કુટુંબ બી સપોર્ટ નથી કરતો, ફરિયાવાળો નથી કરતો. તમને સરપંચ બી આવે છે તો બધાને અસંતોષ છે કે 2000થી વધારે મન મળતા નથી, ખાતરનો ભાવ વધારે છે. હમણાં જ આપણો દિનેશ કાકાએ કીધું સરપંચ હેલ્પ કરે તો બી પહોંચી નથી વળતા તમને, તો બી તમને અસંતોષ છે. ડેલિકેટ લેવલે, તાલુકા લેવલના જે ડેલિકેટ છે, આ પ્રમુખો છે, એ બધા સતત પ્રયત્નો કરે, બધી સ્કીમો બનાવે, એમને કામ હોય છે, એવું નથી હોતું. એ બી નથી પહોંચી વળતા, છતાંય તમે દુઃખી છો. જિલ્લા લેવલે જાઓ, ચલો. આપણે દુઃખી નથી થતા, પણ આપણને એમ થાય કે આપણે શું કરવા બેઠા છીએ. આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજવું છે કે કોઈ પણ ખેડૂત દુઃખી છે આજે, એ દેવાદાર થાય છે, એને તકલીફ થાય છે, એના જીવનમાંથી ઊંચો જ નથી આવતો. ઇવન પોતાના છોકરાઓના ખર્ચા નથી કાઢી શકતા આપણે, એના મેરેજના કે ભણવાના અને સારી સ્કૂલમાં મૂકી નથી શકતા. તો એ પ્રોબ્લેમનું ફેસ કેમ કરવું, એનું સોલ્યુશન કેમ કોઈ નથી આપતું. કુટુંબની અંદર કોઈ સપોર્ટ નહીં કરે તમને. આપણું 5 ઘરનું કે 7 ઘરનું કુટુંબ હોય તો પિન્ટેશભાઈ ફસાયા છે, પિન્ટેશભાઈને કાઢવા કોઈ આવતું નથી. ઇવન આપણા ફળિયાવાળું કોઈ નથી આવતું, એની પણ તમારા ઉપર દયા નથી. આપણે પોતાની જાતને જગતના તાજ સમજીએ છીએ એટલે વાત કરવું છે. આપણે કહીએ ને ખેડૂત જગતનો તાજ છે, આપણે જ બધાને બધું પ્રોવાઈડ કરીએ છીએ. હમણાં બી વાત થઈ કે 76% કે 67%, બરાબર. આપણે એ સમજવું છે કે કુટુંબ બી સપોર્ટ નથી કરતો, ફરિયાવાળો નથી કરતો. તમને સરપંચ બી આવે છે તો બધાને અસંતોષ છે કે 2000થી વધારે મન મળતા નથી, ખાતરનો ભાવ વધારે છે. હમણાં જ આપણો દિનેશ કાકાએ કીધું સરપંચ હેલ્પ કરે તો બી પહોંચી નથી વળતા તમને, તો બી તમને અસંતોષ છે. ડેલિકેટ લેવલે, તાલુકા લેવલના જે ડેલિકેટ છે, આ પ્રમુખો છે, એ બધા સતત પ્રયત્નો કરે, બધી સ્કીમો બનાવે, એમને કામ હોય છે, એવું નથી હોતું. એ બી નથી પહોંચી વળતા, છતાંય તમે દુઃખી છો. જિલ્લા લેવલે જાઓ, ચલો. જિલ્લા લેવલે જિલ્લા જે સભ્યો હોય આપણા, એ લેવલ પર કામ ચાલે છે તો સુખી નથી થતા આપણે, એના પ્રોબ્લેમો સોલ્વ નથી થતા. MLA લેવલે જઈએ, ચલો. વિધાનસભા લેવલે જઈએ, એમાં બધાને ઓળખે છે બધા લોકો, બરાબર. આપણે ગજેન્દ્રસિંહજીના જોડે લવારીના કેટલા લોકો કોન્ટેક્ટ, તો બી સોલ્વ નથી થતું. આપણે ગુજરાતના બહાર જઈએ, ચલો. સંસદ લેવલે જઈએ, લોકસભા લેવલે જઈએ, મોદીજી સુધી જઈએ. મોદીજી આટલી બધી સ્કીમો આલી તો એ ખેડૂત દુઃખી છે. કેમ દુઃખી છે? કોઈ કારણ વિચાર્યું છે? આ મિલેટ્સ 2023 શું પ્રોગ્રામ છે? ગામડાના છેવાડા સુધી પ્રોગ્રામ કરવા માટે સરકારે પૈસાનું કેટલું પાણી કરી નાખ્યું છે, પણ છેલ્લે સુધી આપણે સમજ્યા જ નથી. મિલેટ્સ એટલે આપણા બાપ દાદાઓનું કોદરી, બંટીન, બાજરો જ છે. એ વાવવાનું તમારે છોડી દેવું છે. લવારીની અંદર કેટલું મહત્વનું એ ઘઉંની વેલ્યુ શું છે ને, એ મેં પોતે ફેસ કરેલી છે અમદાવાદમાં. આપણા ઘઉંની વેલ્યુ શું છે આપણે સમજવું નથી ને ખાલી બંગા ફોડવા છે. આમ તો ના થાય, પેલું ના થાય, આપણે પગ દઈને ભાગી જઈએ છીએ. રિયાલિટીને એક્સેપ્ટ નથી કરતા. એક ગામના કુટુંબીથી માંડીને, સરપંચથી માંડીને મોદી સુધી તમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે ને, તો પ્રોબ્લેમ તમારામાં જ છે. આપણા ખેડૂતમાં જ પ્રોબ્લેમ છે. આપણે 40 વર્ષ સુધી સતત ધરતી માતાને છેડી છે, એને પાપ કર્યું છે, પાપ ભોગવી રહ્યા છીએ આપણે. જગતના તાજ ભલે હોય આપણે, બરાબર. આપણે જે પાપ ભોગવી રહ્યા છીએ, તમને ભગવાન સપોર્ટ નથી કરતો. આ બધા કરે છે ને છતાં, એટલે આ કામ તમારું અટકેલું છે. જેના ઘરની અંદર, ઘરના આંગણે ભારતીય સંસ્કૃતિની દેશી ગાય અથવા ગીર ગાય હશે, મેં પોતે સોંગ બનાવેલું છે આના ઉપર,
કે આપણે શું પાપ કર્યા છે ને આપણે આગળ શું કરવાનું છે. મેં લગાવેલું છે ત્યાં, એ બધા વાંચે છે ત્યાં. એ આપણે એ ડિટેલમાં નથી જતા, પણ એ જોવાની જરૂર છે આપણે. એ તમારો ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી સ્ટાર્ટ થશે. મારો લાઈવ એક્સપિરિયન્સ છે. આપણું જે જીવન બદલાયું છે, મેં કર્યું છે એવું તમને શેર કરું છું. છતાં બી કરવું ના કરવું અલગ વસ્તુ છે તમારે. પણ આપણે આપણને કોઈ ઉંચકી લેવા માગે છે તો આપણે ઉચકાતા નથી ને એનું કારણ આપણે પોતે જ છીએ એમ. બરાબર? એટલે આ ગામજનો છે, આપણે તો ઘરના જ છીએ. આવી ઘણી બધી વાતો છે ખેતી લાયક. અને બાળકોએ જે સરસ કર્યું ને એ બાળકો માટે નથી, આપણે બાળકો માટે કરવા માટે છે, આવનારી પેઢીને આપવા માટે છે. આપણે સમજીશું. અને અહીંયા જે કંઈ બી છે, આપણે દર રવિવારે વધારાના પ્રશ્નો માટે દરેક પ્રશ્નનું સોલ્યુશન ને જવાબ આપણી જોડે છે. એટલે વડીલો, મિત્રો અને જે પેરેન્ટ્સ છે, માતા પિતાઓ છે, એ આવનારી પેઢીને છૂટછાટ આપે. દરેક વ્યક્તિ નોકરીથી અહીંયાથી ધક્કો મારીને મોકલવાની જરૂર નથી. બરાબર? એવું કંઈ આગળ કંઈ સોનાથી મઢેલું કશું નથી. બધું જે છે તમારી જોડે ગોલ્ડ જ છે. એને સાચવો. નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, મીડિયમ, મોટા ખેડૂતો, આ સરકારની અંદર જે તમને મોકા મળેલા છે ને, કોઈ ક્યારે નહીં મળે, પહેલાંય નથી મળે. એને વધારી લો અને આપણી અંદર ચેન્જ લાવો. બરાબર? એવી પ્રાર્થના છે બધાને, એક રિક્વેસ્ટ છે. બરાબર?